નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં। આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 10 વિષય ગણિત, ચેપ્ટર નંબર 2 બહુપદીઓ, જેની અંદર આપણે આગળ વધશું ઉદાહરણ નંબર 3। ચલો, ઉદાહરણ નંબર 3, બહુપદી x² - 3 ના શૂન્યો શોધો અને તેના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ શોધો। હવે શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ શોધો એના આગળ આપણે દાખલા ગણેલા છે। હજી ના જોયા હોય તો તે જોઈ લેજો। તે બધા દાખલા કયા હતા? તો કે 3 પદ આપેલા હોય અને એના આપણે અવયવીકરણની રીતે અવયવ પાડવાના હતા। હવે આજે આપણે એ જ દાખલાની અંદર આગળ વધશું, પણ હવે કેટલા પદ હશે? 2, એક માઇનસ વાળો અને એક પ્લસ વાળો, બરાબર? આપણે એ દાખલા આજે જોવાના છે। તો જેમ આપણે ઓલા દાખલાની અંદર શરૂઆત કરતા હતા, અહીંયા એમ જ શરૂઆત કરશું। તો કે અહીં p of x બરાબર x² - 3 ને ax² + bx + c સાથે સરખાવતા। ચલો, x² નો સહગુણક શું છે? તો કે a। તો a બરાબર શું થશે? 1। b તો કે x નો સહગુણક, અહીંયા આપણને x વાળું પદ આપેલું નથી, તો અહીંયા b ની જગ્યાએ શું કરશું આપણે? 0। અને c એટલે કે અચળ પદ, તો અહીંયા અચળ પદ શું આપ્યું છે? -3। a b c આપણને મળી ગયા। તો હવે આપણે p of x બરાબર આપણે શું લઈશું? તો કે 0। તો કે ધારો કે p of x બરાબર 0 લેતા, ચલો p of x બરાબર હું 0 લઉં તો બહુપદી આપણી પાસે શું છે? તો કે x² - 3 બરાબર 0। જ્યારે પણ આપણને બે પદ આપેલા હોય, વચ્ચે માઇનસની નિશાની આપેલી હોય અને અવયવ પાડવાનું કીધું હોય, તો આપણે ધોરણ 8 અને 9માં ભણી ગયા, x² - y² આવું આપેલું હોય, બે પદ વચ્ચે માઇનસ, તો આપણે શું કરતા? એક વખત પ્લસ, બેનું વર્ગમૂળ કાઢીને એક વખત પ્લસ અને એક વખત માઇનસ। આ નિત્યસમનો ઉપયોગ કરીને આપણે અવયવ પાડશું। તો અહીંયા તમે જોવો છો x² નું વર્ગમૂળ શું થાય? x, એનો વર્ગ એટલે કે આખા કૌંસનો વર્ગ માઇનસ, હવે 3 નું વર્ગમૂળ નીકળતું નથી, બરાબર? તો આપણે શું કરશું? એને વર્ગમૂળમાં લખશું અને એનો વર્ગ કરશું। પહેલા પદનું વર્ગમૂળ કાઢીને એને કૌંસમાં લખવાનું, માથે 2 ઘાત દઈ દેવાની, બીજા પદનું વર્ગમૂળ કાઢીને એની માથે 2 ઘાત દઈ દેવાની, વચ્ચે માઇનસ, એક વખત લખવાનું પ્લસ x + વર્ગમૂળમાં 3 x - વર્ગમૂળમાં 3 બરાબર 0। હવે 2 કૌંસ આપણને મળી ગયા, 2 કૌંસ બરાબર શું લઈશું આપણે? 0। તો કે x + વર્ગમૂળમાં 3 બરાબર 0 અને x - વર્ગમૂળમાં 3 બરાબર 0। પ્લસ વર્ગમૂળમાં 3 ઓલી બાજુ જશે તો માઇનસ વર્ગમૂળમાં 3, અહીં -3 માઇનસ વર્ગમૂળમાં 3 ઓલી બાજુ જશે તો પ્લસ વર્ગમૂળમાં 3। અહીંયા આપણને 2 શૂન્ય મળી ગયા, માઇનસ વર્ગમૂળમાં 3 અને પ્લસ વર્ગમૂળમાં 3, એને જ આપણે આલ્ફા અને બીટા ધારી લઈએ। તો કે ધારો કે આલ્ફા બરાબર -√3 અને બીટા બરાબર +√3। હવે તો કે શૂન્યનો સહગુણકોનો સરવાળો, શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર, શૂન્યનો સરવાળો। ચલો, શૂન્ય આપણે શું લીધા છે? આલ્ફા અને બીટા, તો એ બેનો સરવાળો આલ્ફા વત્તા બીટા। આલ્ફા શું આવ્યું? -વર્ગમૂળમાં 3, બીટા તો કે પ્લસ વર્ગમૂળમાં 3। હવે
વર્ગમૂળ નીકળતું નથી, પણ અહીંયા તમે જુઓ તો સંખ્યા કેવી છે? સરખી. સરખી સંખ્યા હોય અને નિશાની જો અલગ અલગ હોય તો એ શું થઈ જાય? 0 થઈ જાય. શું થઈ જાય? 0. એક સ્ટેપ મૂકી દઈશું અને લખશું -b/a. ચલો આ માઇનસની નિશાની. હવે લખશું આપણે b આપણને શું આપ્યા છે? તો કે 0. હવે 0 ને નિશાની લાગે નહીં હો, પણ અહીંયા આપણે ફોર્મેટમાં લખશું ખાલી, બાકી 0 ને કોઈ નિશાની ન લાગે. એ શું લખશું આપણે? 1. એટલે અહીંયા આપણો શૂન્યનો સરવાળો પૂરો. હવે તો કે શૂન્યોનો ગુણાકાર, તો કે આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે -√3 ગુણ્યા +√3. હવે વર્ગમૂળવાળી સંખ્યા અહીંયા તમે જુઓ તો સરખી છે, તો એ બેયનો ગુણાકાર થાય એટલે આખી સંખ્યા બની જાય છે. √3 ગુણ્યા √3 તો કે આખા 3. એ તમે ધોરણ 9 ની અંદર શીખીને આવ્યા હોય. નિશાની કેવી છે બેયની? અલગ અલગ, તો જવાબ આવશે માઇનસ. હવે એક સ્ટેપ મૂકી દઈશું અને લખશું c/a. c એટલે કે -3 અને a એટલે કે 1. અહીંયા આપણો શૂન્યનો ગુણાકાર પૂરો અને શૂન્યનો સરવાળો. આગળ જોઈએ દાખલો 2 પદવાળો. તે સ્વાધ્યાય 2.2 એની અંદર 3 પદવાળા જે અવયવીકરણની રીતના આપણે દાખલા ગણવાના છે, એ દાખલા આપણે ગણાયેલા છે. જો ન જોયો હોય તો હજી પ્લેલિસ્ટમાં જઈને વિડીયો જોઈ લેજો. હવે આની વાત આપણે કરીએ. 2 જ પદ આપેલા હોય, આગળ આપણે દાખલો જોયો કે વચ્ચે માઇનસની નિશાની હોય અને x વાળું પદ આપેલું હોય નહીં. અહીંયા આપણને x વાળું પદ આપેલું છે, u વર્ગ અને u વાળું પદ આપેલું છે અને વચ્ચે આપ્યું છે પ્લસ. ત્યારે સીધું ને સિમ્પલ બેયની અંદરથી ખાલી કોમન કાઢવાનું છે. પહેલાં આપણે વ્યવસ્થિત દાખલો લખી નાખીએ. તો કે અહીં p ઓફ x અથવા તો p ઓફ u બરાબર 4u વર્ગ વત્તા 8u ને ax વર્ગ વત્તા bx વત્તા c સાથે સરખાવતા. ચલો બેને સરખાવું તો a બરાબર શું થશે? તો કે u વર્ગનો સહગુણક શું છે? તો કે 4. પછી b નો સહગુણક, તો કે u નો સહગુણક શું છે? 8. અને અચળ પદ આપેલું નથી, તો ત્યાં શું આપણે લઈશું કિંમત? 0. બરાબર, a b c મળી ગયા. તો હવે આપણે ધારો કે p ઓફ x બરાબર 0 લેતા. ચલો p ઓફ x બરાબર હું 0 લઉં તો p ઓફ x એટલે કે બહુપદી આપણને શું આપેલી છે? તો કે 4u વર્ગ વત્તા 8u બરાબર 0. હવે અહીંયા 3 પદ નથી આપેલા, 2 પદ આપેલા છે, પણ 2 પદ અને વચ્ચે માઇનસની નિશાન નથી. શું આપેલું છે? પ્લસ. તો સીધું સિમ્પલ બેયની અંદર જે કોમન નીકળતું એને કાઢવાનું. અહીંયા 4 છે, અહીંયા 8 છે, તો 4 આખા કોમન નીકળી જાય. u વર્ગ છે, અહીંયા u એક વખત છે, તો એક વખત u કોમન નીકળી જાય. એટલે અહીંયા વધશે ખાલી u અને અહીંયા વધશે 4 નીકળી ગયા એટલે 2 બરાબર 0. હવે આ બે જે કૌંસ આવ્યા, એક આ કૌંસ આવ્યો ને એક આ, બે વચ્ચે કાંઈ નિશાની નથી, તો શું હોય? ગુણાકાર. તો આ ગુણાકાર આપેલો છે તો 2 બરાબર 0 લઈ લેવાનો, એટલે 2 અવયવ આપણને મળી જાય. 4u બરાબર 0 અને u વત્તા 2 બરાબર 0. અહીંયા u તમે વ્યવસ્થિત લખજો, તમારા માર્ક કપાશે. મારે અહીંયા ભણાવવાનું છે. 4 ગુણાકારમાંથી ભાગાકારમાં આવે એટલે u બરાબર 0. 1 શૂન્ય મળી ગયું. +2 ઓલી બાજુ જાય તો શું થશે? માઇનસ. આ બીજો શૂન્ય મળી ગયો. હવે 2 શૂન્ય આપણને મળી ગયા, તો આગળ આપણે દાખલો કેવી રીતના ગણશો? તો કે એકને આલ્ફા કહીશું, એકને બીટા. તો કે ધારો કે આલ્ફા બરાબર 0 અને
બીટા બરાબર -2. હવે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. તો કે અહીં શૂન્યનો સરવાળો શું થાય? શૂન્યનો સરવાળો તો કે આલ્ફા પ્લસ બીટા. આલ્ફા શું આવ્યું? 0, બીટા -2. 0 વત્તા -2 એટલે કે 0 -2 એટલે કે -2. 0 આરે કોઈ પણ સંખ્યાનો સરવાળો કે બાદબાકી કરો તો સામેની જે સંખ્યા હોય એનો એ જ જવાબ આવે. નિશાનીમાં પણ કોઈ પણ જાતનો કાંઈ ફેરફાર થાય નહીં. એક સ્ટેપ મૂકી દઈશું અને લખશું -2 છેદમાં a. આ માઇનસ બી એટલે કે 8 અને a એટલે કે 4. 8/4. હવે તો કે શૂન્યનો ગુણાકાર. ચલો શૂન્યનો ગુણાકાર આપણે જોઈએ તો કે આલ્ફા ઇન્ટુ બીટા. 0 ગુણ્યા -2. 0નો ગુણાકાર કોઈ પણ સંખ્યા હારે થાય કે ભાગાકાર થાય જવાબ આવે 0. એક સ્ટેપ મૂકીને લખી નાખવાનું c/a. ચલો c એટલે કે અચળ પદ શું હતું? 0 અને a એટલે કે 4. 0/4. આ થઈ ગયો આપણો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. હવે શૂન્ય શોધો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. એનો છેલ્લો દાખલો. પહેલાં બહુપદીને આપણે સરખાવી દેવી તેના પ્રમાણિત સ્વરૂપ સાથે. તો કે અહીં p(x) બરાબર t² - 15 ને ax² વત્તા bx વત્તા c સાથે સરખાવતા. ચલો એને હું સરખાવું તો a બરાબર શું થશે? તો કે t² નો સહગુણક તો કે 1. b બરાબર તો કે t નો સહગુણક પણ અહીંયા t વાળું પદ જ નથી આપ્યું તો અહીંયા 0. અને c બરાબર તો કે અચળ પદ તો કે -15. હવે તો કે કિંમત શું લઈશું આપણે બહુપદીની? 0. તો કે ધારો કે p(x) બરાબર 0 લેતા. ચલો p(x) એટલે કે બહુપદી શું આપેલી છે? t² -15 બરાબર 0. હવે જ્યારે પણ આપણને બે પદ આપેલા હોય વચ્ચે માઇનસ આપેલું હોય તો એક વખત પ્લસ એક વખત માઇનસ બેનું વર્ગમૂળ કાઢી. તો કે t² -15નું વર્ગમૂળ ન નીકળે તો એને વર્ગમૂળમાં રાખશું આપણે. વર્ગમૂળમાં 15નો વર્ગ બરાબર 0. એક વખત બેને વચ્ચે પ્લસ લખશો, એક વખત માઇનસ. ચલો હવે બે કૌંસ બરાબર શું લઈ લઈશું આપણે? 0. t -વર્ગમૂળ 15 બરાબર 0. પ્લસ વર્ગમૂળ 15 ઓલી બાજુ જાય તો માઇનસ. તો કે t બરાબર -વર્ગમૂળમાં 15. આ એક શૂન્ય આપણને મળી ગયું. માઇનસ વર્ગમૂળમાં 15 બરાબરની ઓલી બાજુ જાય તો પ્લસ થઈ જાય. તો કે t બરાબર પ્લસ વર્ગમૂળમાં 15. બીજો શૂન્ય મળી ગયો આપણને. હવે અને આલ્ફા અને બીટા આપણે ધારી લેવી. તો કે ધારો કે આલ્ફા બરાબર -વર્ગમૂળમાં 15 અને બીટા બરાબર પ્લસ વર્ગમૂળમાં 15. શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર. દાખલો પૂરો. તો કે હવે શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા. ચલો આલ્ફા એટલે કે -વર્ગમૂળમાં 15 અને બીટા એટલે કે પ્લસ વર્ગમૂળમાં 15. માઇનસ
પ્લસ નિશાની ખાલી અલગ અલગ છે, સંખ્યા બે સરખી છે તો શું થઈ જાય? 0 થઈ જાય. એક સ્ટેપ મૂકી દઈશું અને લખશું માઇનસ બીના છેદમાં એ. અહીંયા જોઈ લઈએ આપણે, બી એટલે કે 0, એ એટલે કે 1, એટલે કે અહીં માઇનસ કૌંસમાં કરશું 0 અને નીચે 1. શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર તો કે આલ્ફા ઇન્ટુ બીટા, એટલે કે માઇનસ વર્ગમૂળમાં 15 ગુણ્યા પ્લસ વર્ગમૂળમાં 15, બેનો ગુણાકાર આપણે કરવી. વર્ગમૂળ 15 ગુણ્યા વર્ગમૂળ 15 એટલે આખા 15. બેની નિશાની કેવી છે? અલગ અલગ, જુદી જુદી. તો જવાબ આવશે -15. એક સ્ટેપ મૂકીને અહીં લખશું આપણે સીના છેદમાં એ. જોઈ લેવી આપણે, સી એટલે કે -15 અને એ એટલે કે 1. -15 છેદમાં એ એટલે કે 1. અહીં આપણો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર દાખલો પૂરો. હવે તમારે યાદ શું રાખવાનું? મોટા ભાગે પરીક્ષાની અંદર 3 પદવાળો દાખલો જ પૂછાય છે, પણ વધારે કંઈ આની અંદર દાખલા છે નહીં. 3 જ રીત આપણે યાદ રાખવાની છે. એક તો કે જ્યારે 3 પદ આપણને આપેલા હોય, રીત તો બધામાં સરખી જ છે, અવયવ કેવી રીતના પાડવા એ 3 જ રીત યાદ રાખવાની છે. જ્યારે આપણને 3 પદ આપેલા હોય ત્યારે પહેલા અને છેલ્લાનો શું કરવાનો? ગુણાકાર. 5 એકા 5, એના એવા ભાગ પાડો કે સરવાળો કરતાં, અહીંયા જે નિશાની આપી હોય અંતિમ પદની એ ક્રિયા કરતાં, પ્લસ આપ્યા હોય તો સરવાળો કરતાં, માઇનસ આપ્યા હોય તો બાદબાકી કરતાં. સરવાળો કરતાં મધ્યમ પદ આવવું પડે. 5 એકા 5, એના એવા ભાગ પાડો કે સરવાળો કરતાં 4 આવવું પડે. અહીં રકમ મેં અટપટી લખી છે, મોઢે લખી છે, એટલે કદાચ આમાં આવે એવું નહીં પડે, પણ યાદ આપણે આ રાખવાનું છે. પછી માની લો કે 2 પદ આપેલા હોય અને વચ્ચે આપ્યું હોય -. જ્યારે પણ વચ્ચે માઇનસ આપ્યું હોય ત્યારે ખાસ યાદ રાખવાનું કે અહીંયા x વર્ગ આપ્યું છે તો x વાળું પદ આપેલું ન હોવું જોઈએ, અચળ પદ જ આપેલું હોવું જોઈએ. તો કઈ રીતના અવયવ પાડવાના? તો કે આનું વર્ગમૂળ કાઢવાનું, આનું વર્ગમૂળ કાઢવાનું, એક વખત પ્લસ, એક વખત માઇનસ. આ બીજી રીત થઈ ગઈ. ત્રીજી રીત તો કે x વર્ગવાળું પદ આપેલું હોય અને x વાળું પદ આપેલું હોય. અહીંયા હું એમ કહું 6x વર્ગ અને અહીંયા હું લખું 24. તો ફરજિયાત જ્યારે 2 પદ આપેલા હોય વચ્ચે પ્લસ આપેલું હોય ત્યારે કોમન નીકળતું હોય છે કંઈક, બરાબર? તો આની અંદર કોમન શું નીકળશે? તો કે 6x, તો અહીંયા શું વધશે? x અને અહીંયા વધશે 4. આના બરાબર લઈ લેવાનું 0, એટલે કે 6x બરાબર 0 અને x + 4 બરાબર 0. આ 3 રીત સિવાય બીજી એક રીતથી દાખલો પૂછાતો નથી. વધારે ભાર આપણે આની ઉપર દઈશું, 60% આની ઉપર ભાર દઈશું. આ દાખલામાં કાંઈ છે નહીં, હેલો છે, બરાબર? એટલે આ કરી જ નાખવાના, પણ ઝાઝા ભાગે તમારે આની તૈયારી રાખવાની. સમજાણું? જો વિડીયો તમને પસંદ આવ્યો હોય, તમને મજા આવી હોય, જે સમજાયું એ બધું સમજી ગયા હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ધોરણ 10ના મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળશું આપણે આવતા લેક્ચરમાં. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.